ભુજ એલસીબીએ માધાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેબલ ચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. 3 આરોપીને કોપર વાયરના જથ્થા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 1 આરોપી પકડવાનો બાકી છે. માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ 2 વણશોધાયેલ કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ આરોપી પાસેથી કોપરના વાયર, વજન આશરે 17 કિલોગ્રામ, મોટરસાઇકલ, મોબાઈલ કબજે કરવામાં આવે છે. આરોપી સરફરાજ મામન લુહાર ઉંમર વર્ષ 24, સંજોગનગરી ભુજ. સિકંદર જુસફ ત્રાયા ઉંમર વર્ષ 28, રહેવાસી હંગામી આવાસ ભુજ. રમજાન હુસૈન ઉર્ફે બાવલા મથડા ઉંમર વર્ષ 85, રહેવાસી મદીનાનગર ભુજ. અલી સિદ્દીક નોડે રહેવાસી કોમડી તાલુકો નખત્રાણા જે પકડવાનો બાકી છે. અગાઉના 3 પકડાઈ ગયા છે. તેમની પાસેથી કોપરનો ચોરી થયેલો વાયર કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ મકવાણા અને પીએસઆઈ સિનોલના સીધા માર્ગદર્શન હેઠળ એએસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, અશ્વિનભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ ગોહિલ સહિતના લોકો પેટ્રોલિંગમાં હતા ત્યારે આરોપીને પકડી પાડી તેમના પાસેથી આ ચોરાવ કોપરના વાયરનો જથ્થો કબજે કરેલ છે.